मोहित। मानसी, मोहित, कहाँ थे तुम? मैं यहाँ पे क्या कर रही हूँ, कैसे जी रही हूँ, मैं कुछ अंदाजा भी है? अगर अभी भी तुम नहीं आते ना तो मैं जहर पी लेती। वहां जहर तुम पीती और यहां मरता तुम्हारा ये मोहित अग्रवाल। पागल, तुम मेरी जान हो, ऐसे थोड़ी ना तुम्हें कुछ होने दूंगा। आई लव यू वेरी मच। याद रखना इस बात को। आई लव यू टू। अरे साड़ी साहिबा, जे थयो भूली जाओ। फ्रेंड्स, હવે કહો શું લેશો? કોલ્ડ ડ્રિંક રહેવા દો, કોફી। આવું કેમ કરો છો? જે મંગાવો એ મંગાવો, જે મંગાવશો હું પી લઈશ, કોફી કે કોલ્ડ ડ્રિંક। અચ્છા, એટલે ગુસ્સો કરશો એમ મારી પર? एक कोल्ड ड्रिंक। मोहित, ये क्या बोल रहे हो? शादी तय हो चुकी है, 7 तारीख का मुहूर्त निकला है। You don't have much time। इस आदमी को इतनी भी क्या जल्दबाजी है? जाओ, अंदर बैठा है, खुद जाके पूछ के आओ। अरे तुम गुस्सा क्यों हो रही हो? मैं थोड़ा टेंशन में हूँ। मेरे कहने का मतलब बस इतना है कि इन 7 दिनों में हम कैसे मैनेज करेंगे ये सब चीजें। वो मैं नहीं जानती, पर अब 7वें दिन या तो हमारी शादी होगी या मैं ये दुनिया छोड़ के चली जाऊंगी। मानसी प्लीज। आई मीन इट। मानसी, ऐसा मत बोलो प्लीज। પૂરું થઈ ગયું છે। બીજું મંગાવું? ના, મારા દીદીને બહુ વાર લાગી નહીં? કોફી પણ ઠંડી થઈ ગઈ। હું બોલાવી લાવું? એટલે હું બોલાવીને જ લાવું છું। तुम रो क्यों रही हो? पागल हो क्या? I can't take it anymore, मोहित। प्लीज। मुझे थोड़ा टाइम दो, मैं कोई ना कोई रास्ता निकालता हूँ। आई प्रॉमिस। दीदी, કોની સાથે વાત કરી રહી હતી? કોણ છે ત્યાં? શું ચાલી રહ્યું છે આ બધું? કઈ નહીં, ફોન ચાલતો હતો મારો, ફોન પર વાત કરતી હતી। દીદી, ડેટ પર તું આવી છે કે હું? એ કંટાળી ગયા, મને કહેવા લાગ્યા કે તારી માનસી દીદી બહુ મોડું કર્યું નહીં, એટલે હું તને લેવા આવી છું। ચાલ હવે જલ્દી। हाँ चल। વાહ 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 વાહ, સરસ આવી ગયા તમે। દિવ્ય કુમાર, બહુ સારું કર્યું। ઘરના લોકોને જોઈએ ને એટલે આપણું ટેન્શન દૂર થઈ જાય। હાલ્યો, અરે દિવ્ય કુમાર માટે ચા મૂકો। ના ના, તમારા આવતા પહેલા જ પીધી। અરે ચા તો આપણા ગુજરાતીઓ પાણીની જેમ પીવે છે, પાણી સમજીને પી લેજો। પપ્પા માટે મૂકો। એક કામ કરો, 1 કપ ચા મૂકો, અમે અડધી અડધી પી લઈશું, પીજો। ઓ શેઠાણી। હા હા, બધા કામ થઈ ગયા ને? હા થઈ ગયા।
કેસર અને માનસી કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? અરે હર્ષવર્ધન સિંહજી આવ્યા હતા. શું જમાઈને જ આવ્યા હતા? હા. કમાલ છે, 3 નંબર આપી રાખ્યા છે તોય કોઈએ મને ફોન ન કર્યો. અરે તમારા 1000 નંબર છે, કયા પર ફોન કરી અને કયા પર નહીં. કેસર કહેતી હતી પપ્પા એકઈ નથી લાગતો અને પપ્પા બેય નથી લાગતો. પપ્પા ત્રીજો પણ નથી લાગતો. પછી અમે સમજી ગયા કે ફરીથી આમણે નંબર બદલ્યો હશે. અરે હા, ગઈકાલે જ નવો નંબર લીધો. આપણા ખાનદાની માણસ છીએ, એક નહીં 1000 નંબર રાખીએ, આપણને શાની ખોટ છે? હા હા, હું એમ કહેતી હતી કે હર્ષવર્ધન સિંહજી આવ્યા હતા, એમની સાથે માનસી ગઈ છે. એકલી? ના ના, કેસર ગઈ છે એ લોકો જોડે. હા, હા. કેસર પણ ગઈ છે? એ શું કામ ગઈ હશે? કબાબમાં હડ્ડી. આપણી કેસરય ખરી છે ને, પણ એણે આ એક કામ સારું કર્યું નહીં. એટલે મોટી બેન સાથે નાની બેન જાય તો એને ટેકો રહે ને. માનસીને ઓલું શું કહેવાય, ઓકવર્ડ ના લાગે. જેઠાણી, એને ઓકવર્ડ ફોકવર્ડ ન કહેવાય, મર્યાદા કહેવાય, મર્યાદા. અરે આપણે દીકરીને સંસ્કાર જ એવા આપ્યા છે. આ જુઓ, લગ્ન થવાના છે તોય પોતાના થનારા વર સાથે એકલી નથી ગઈ. આ વિક્રમસિંહની છોકરીઓ ક્યારેય મર્યાદા ઓળંગે જ નહીં, પૂછ્યા વગર કઈ કરે જ નહીં. અરે સામે 56 ભોગ પડ્યા હોય ને તોય એને હાથ સુદ્ધા ન અડાડે. મમ્મી આ નાન કઢાઈ મસ્ત છે, ક્યાંથી લાવી? બહુ મસ્ત છે. વાહ. જાઓ, ચા મૂકો. ચાલો હું નીકળું. અરે તમે અહીંયા સુધી આવ્યા જ છો તો અંદર ચાલો ને, મમ્મીને ફરી મળી લેજો. અને ડેડી પણ આવી ગયા હશે નહીં દીદી? અરે ના ના, અત્યારે તો મોડું થઈ ગયું છે, હું પછી આવીશ ને. રાત્રે ફોન કરું. 1 મિનિટ. હા, અંદર ચાલો ને જીજાજી. શું કહ્યું? જીજાજી? આ ગમ્યું હો, જીજાજી. 1 મિનિટ. આપણે પહેલી વખત મળ્યા એના પછી જે ગડબડ થઈ એના પછી એક વાત ક્લિયર કરવાની બાકી રહી ગઈ છે. તું તે દિવસે અમારા ઘરે આવી હતી ને, પછી તું વાડીએ ગઈ હતી રાઈટ? તો ત્યાં તને એક માણસ મળ્યો હતો, ગિરીશ, કાદવથી લથપથ. હા. એને મેં નોકરી પરથી કાઢી મૂક્યો. કેમ? એટલે કોઈ ગરીબના પેટ ઉપર કારણ વગર તો લાત ના મારવી જોઈએ ને. બરાબર છે, પણ મારી પાસે કારણ હતું. મને એવી ખબર પડી કે એને મારા વિશે તમને બહુ જ ખોટી વાતો કરી છે, મને બદનામ કર્યો હતો. પણ તમને આવું કોણે કહ્યું? એણે જ. હે? એટલે એ તમારા વિશે મને ખોટું બોલ્યો એ વાત એણે જ તમને કહી? આ તો બહુ જોરદાર કહેવાય. ખબર જ છે કે મારી નોકરી જવાની છે તો પણ સામેથી આવીને વાત કરે. જીગર જોઈએ એના માટે. અરે અમારા સાહેબનો તો રૂઆબ જ એવો છે, જો કોઈ ખોટું કરે ને તો એ પોતે જ કબૂલે, અને જો ન કબૂલે ને તો પછી અમારા સાહેબ એકદમ ગરમ મિજાજના. અને એકવાર એમનું ઉકળે ને એટલે પછી તો નકરો મારામારીનો જ ખેલ. હા, હજી મોડું નથી થયું. તમારી બેનને સમજાવી દો કે અમારા સાહેબ આરે લગ્ન ન કર્યા. સાચું કહું, મને કોઈ વાતનો એટલો જલ્દી ગુસ્સો નથી આવતો, પણ જો કોઈ ખોટું બોલે ને તો આવે. અને સાચું બોલવું એ કઈ બહુ અઘરું કામ નથી. અને મારું માનવું છે કે સાચું બોલીએ ને તો લાઈફ એકદમ સરળ થઈ જાય.
અરે જમેરાજ, અરે તમે બહાર કેમ ઉભા છો? અંદર આવો ને. કેસર, એમને અંદર લઈને ન અવાય. તો માનસી ક્યાં છે? એ ફોન ઉપર વાત કરે છે. હા તો ઠીક. આવો જમેરાજ, અંદર આવો. અરે ના ના, અત્યારે બહુ મોડું થઈ ગયું છે, હું ફરીથી આવીશ ને. ઠીક છે. સારું થયું તમે અહીંયા જ મળી ગયા. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. ભલે, ઠીક છે. કેસર, જા અંદર જા. અમારી કેસરે કઈ કહ્યું કે? અરે ના ના, કેસરે કાંઈ નથી કહ્યું. તો ઠીક. અરે બોલો જમીરાજ, બિંદાસ બોલો, જરાય અચકાતા નહીં, બોલો. આજે એક માણસ આવ્યો હતો અમારા ઘરે. એનું નામ દિલીપસિંહ હતું. આપે બોલાવ્યો બા? હા દિગ્વિજય, અમે શું સાંભળી રહ્યા છીએ? શું થયું બા? અમે સાંભળ્યું છે કે બપોરે કોઈ માણસ આવ્યા હતા, વિક્રમસિંહ વિશે કંઈક કહી રહ્યા હતા. હા બા. બા, આપને કોણે કહ્યું? વેદિકાએ. એમણે કહ્યું કે જે માણસો આવ્યા હતા એ વિક્રમસિંહ વિશે એવું કંઈક કહી રહ્યા હતા કે વિક્રમસિંહ પૈસાના વ્યવહારમાં. હા, બહુ અગત્યની વાત નથી, નાની મોટી વાત છે. આ બહુ ના વિચારશો, અમે જોઈ લઈશું. અને આમ પણ આજે હર્ષવર્ધન વિક્રમસિંહને ત્યાં ગયા છે. એમણે પણ કહ્યું છે કે એમની રીતે તપાસ કરી લેશે. અને જો એમનાથી કંઈ ના થયું તો અમે તો છીએ જ ને બા. આપ બિલકુલ ચિંતા ના કરશો. દિગ્વિજય, સંબંધો બંધાતા પહેલા એનો પાયો મજબૂત છે કે નહીં એ ઊંડાણપૂર્વક તપાસ કરવી બહુ જરૂરી છે. જી બા, અમે જઈએ બા. પપ્પા, તમને રૂપિયાની કઈ તકલીફ છે? ના, એટલે એણે એવું કહ્યું હતું કે તમે એમની પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને પછી પાછા નથી આપ્યા. લ્યો લ્યો આ ચંપલ અને આ રહ્યા મારા ઘા. 5 મારો ને 1 ગણો. અરે ના ના, એવું કંઈ ના ના, મારો મને, મારી આ જ લાયકાત છે. સાચે જ લાયકાત આ છે મારી. એક કામ કરો ને, ઘરના પણ બધાને બોલાવી લઉં ને. હા, એમને પણ ખબર પડે ને કે આ વિક્રમસિંહ કેવો છે. અરે ના ના પપ્પાજી, ખાલી મને સ્પષ્ટ રીતે કહી દો કે વાત શું છે. હું કહું તમને, મારા ગામમાં બધા લોકો મૂર્ખા જ રહે છે. અરે એ મૂર્ખાઓ એમની પોતાની મહેનતની કમાણીને કે તો જુગારમાં હારી જાય છે અથવા દારૂ પીવામાં ઉડાવી દે છે. અરે એ મૂર્ખાઓના રૂપિયા આમ ઉડાવી ના દે અને એમના રૂપિયા બચે એટલે મેં એક સ્કીમ કાઢી હતી. 15 દિવસમાં હું રૂપિયા આપવાનો જ હતો. એ લોકો આવ્યા હતા મારી પાસે રૂપિયા લેવા. મેં એમને કહ્યું હતું કે તમારા રૂપિયા આપી દઈશ. તો એ આવું કર્યું. આ દિલીપસિંહ, એને પણ મેં કહ્યું હતું, પણ જેવી એને ખબર પડી કે મારી દીકરીના લગ્ન નક્કી થયા છે, એ પણ તમારા જેવા ઊંચા ખાનદાની પરિવાર સાથે, એટલે બળી મર્યો, આવી ગયો તમારી પાસે મારા વિરુદ્ધ ચાવી ભરવા. અરે ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. ધરમ કરતા ધાડ પડી હોય એવું થયું મારી સાથે. તમને મારી વાત પર ભરોસો નથી આવતો ને? તો આવો 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 મારી સાથે આવો. અરે ના, આવો તમે. અરે મમ્મી,
હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. લગ્નના બધા કામ ફટાફટ થઈ જશે. ટેન્શન ના કરતા લાંબી રજાઓ મૂકીને આવ્યો છું. આવો, હું તમને દેખાડું. આવો, આવો ને. આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ થેલીમાં છે. અરે હું રૂપિયા આપવાનો જ હતો, બધું રેડી છે, પણ એ લોકોને મારા પર વિશ્વાસ નથી. લો, તમે દઈ દો. નહીં, તમારે ત્યાં આવ્યો તો દિલીપસિંહ, તો તમે જ દઈ દો. ના જમાઈ રાજ, આ વિક્રમસિંહ બધું સહન કરી શકે છે, પણ દેવું સહન નથી કરી શકતો. અને તેમ છતાં જો તમને એમ લાગતું હોય કે તમારો સસરો ખરાબ છે, તો અમારી પાઘડી નહીં, મારું આ માથું તમારા પગમાં મૂકો છું. અરે ના ના, ઉભા થાવ, બેસો. મારો કહેવાનો અર્થ એ નતો કે મને તમારી પર ભરોસો નથી, બસ અમુક વાત ક્લિયર કરવી હતી એટલા માટે પૂછ્યું. વાત ક્લિયર થઈ ગઈ. સોરી, હા, મારા વિશે કંઈ ખોટું સાંભળું છું ને તો મારાથી સહન નથી થતું, એટલે લાગણીમાં થઈને આવું વર્તન કરી બેઠો. સોરી. પણ પપ્પાજી, તો તમને સાચે તકલીફ છે તો લગ્નનું કેવી રીતે કરશો? તમે ચિંતા ના કરશો. હું છોકરીનો બાપ છું. અરે આપણા સમાજમાં રીતિ રિવાજ મુજબ જે કંઈ પણ થતું હશે હું બધું જ કરીશ. અરે ધામધૂમથી તમારા લગ્ન કરાવીશ. તમે કહેશો એ પ્રમાણે બધું કરવા તૈયાર છીએ આપણે. ના, એવું કશું જ કરવાની જરૂર નથી. આપણે આ લગ્ન એકદમ સાદાઈથી કરીશું. તમે પહેલેથી તકલીફમાં છો ને હું તમને વધારે મુસીબતમાં નાખવા નથી માંગતો. મેં મારા ઘરે વાત કરી છે કે લગ્નનો જે પણ ખર્ચો થાય આપણે અડધો અડધો કરીશું. તો હવે રજિસ્ટર મેરેજની વાત કરી લઈશ. ડોન્ટ વરી. અરે એટલા ઉચ્ચ વિચારો છે તમારા. અરે દેશનો દરેક યુવાન જો તમારી જેમ વિચારે ને તો દીકરીના બાપને દીકરીના લગ્ન સમયે જે ભાર લાગતો હોય છે ને ત્યારે લાગે જ નહીં. ખરેખર ગયા જન્મમાં મેં કેટલા પુણ્ય કર્યા હશે, તમારા જેવા જમાઈ પડ્યા. કરું તમારા માટે હું શું કરું? એક મિનિટ તમે બેસો અહીંયા. એક મિનિટ. અરે આ શું કરો છો? અરે સાફો પહેરાવું છું. ખાનદાની સાફો છે અમારો. મારા દાદાના એ વિચાર છે ને તમારા જેવા જ હતા. એના માનમાં સૌરાષ્ટ્રના રાજા તરફથી સન્માનમાં મળ્યો હતો. અરે ના ના ના, મારાથી આ ના પહેરાય. આ તમારા દાદાને મળેલું સન્માન છે, અને કોઈના મળેલા સન્માનમાં જો આપણે ભાગ પડાવીએ ને તો એમનું અપમાન કહેવાય. શું વિચાર છે તમારા? એક રિક્વેસ્ટ છે, આપણે છે ને લગ્ન ધામધૂમથી જ કરીએ. અમારા ખાનદાની શાન તમારા પગમાં. ના ના પ્લીઝ આવું ના કરો. આપણે આ વિષય પર વાત કરીએ આરામથી. અને તમારા મનમાં ક્યારે એવો વિચાર ન લાવતા કે લગ્ન આપણે સાદાઈથી કરીએ. સારું. અને બીજી એક વાત, કોઈ પણ મારા વિરુદ્ધ તમારા કાન ભંભેરણી કરવા આવે ને તો મારા પર શંકા ના કરતા. અરે અમે ખાનદાની માણસ છીએ, મનમાં એવું કંઈ ના રાખતા. અરે ના ના પપ્પાજી, તમે પ્રામાણિકતાથી મને બધું જ કહ્યું એટલે શંકાને કોઈ સ્થાન જ નથી. અને આ વિષય પર આપણે આરામથી વાત કરીએ. હર્ષવર્ધનસિંહજી, તમે તો મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. કહું છું, તમે જે રીતે જમાઈરાજને અંદર લઈને ગયા એ જોઈને મારો જીવ અદ્ધર થઈ ગયો. શું થયું અચાનક? શું નિર્મળા, તમે પણ આ જમાઈરાજ 2 વાર આપણા ઘરે આવ્યા તોય કોઈએ ઘર દેખાડ્યું નહોતું, એટલે હું એમને ઘર દેખાડી આવ્યો. સારું, એ બધું જવા દો. અને રી, હા માનસીને કહે જમાઈરાજ જઈ રહ્યા છે. હા. માનસી, ઓ માનસી, આ હર્ષવર્ધનસિંહજી જઈ રહ્યા છે, બહાર આવો. હું હમણાં નહીં આવી શકું. અરે જાય છે, 2 મિનિટ મળી લે ને. હા તો એમને કહી દે હું વોશરૂમમાં છું, હું રાત્રે એમને કોલ કરી લઈશ.
માનસી એ સારું લાગે? હું હમણાં નહીં આવી શકું, મને વાર લાગશે. માનસીને આવતા થોડીક વાર લાગશે. ત્યાં સુધી તમે બેસો ને. અરે ના ના, હું અત્યારે જઉં છું, ફરી આવીશ. જય સોમનાથ. ખુશ રહો, ખુશ રહો. જોયું? આને કહેવાય સંસ્કાર. જય સોમનાથ. જય સોમનાથ.